માતાજી મિત્રો, અમારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આપણે યુટ્યુબ ચેનલની અંદર હવે ટૂંક સમયની અંદર બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. જેમ કે હવે અમે કરી રહ્યા છીએ ખેતીવાડી. અને મિત્રો હવે મગફળીની સિઝન આવી ગઈ છે અને આપણે આજે ખેતરમાં મગફળી વાવવાનું ચાલુ છે. એટલે મિત્રો અમે કામે ગયા હતા અને હવે ઘરે આવ્યા છીએ. તો હવે જઈ રહ્યા છીએ ખેતરમાં મગફળી વાવવા. અને અમારો પહેલો બ્લોગ છે, તો મિત્રો સપોર્ટ કરજો. અને અમારો બ્લોગ જોઈ અને સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. કેમ કે તમે આખો બ્લોગ જો એટલે મજા આવશે. અને ફૂલ બ્લોગ બનાવવા જઈ રહ્યા છે ખેતરમાં, તો અમને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો, બ્લોગની અંદર જોડાયેલા રહેજો. અમે હાલ ઘરેથી નીકળી ગયા હતા અને અડધા રસ્તામાં આવી ગયા છે. અને આ છે બધા ખેતર. ફાઇનલી આપણા ખેતર નહીં મિત્રો, આ રસ્તામાં ખેતર આવે છે તે. અને આખો નામ આવી ગઈ કાયગડી. મિત્રો વરસાદની કાયગડી બગડી ગઈ છે. તો ફાઇનલી તમને બતાવી દઉં કે કાયગડી આવી હોય તો મિત્રો કાયગડી બગડી ગઈ છે. વરસાદ આવ્યો નથી અને વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી કાયગડી બગડી ગઈ છે. ફેન્સી વાર છે મિત્રો, જાદુ મિત્રો. એટલે ફાઇનલી તમને બીજું પગ બતાવી દઈએ. કેમ કે હાલ કેનાલ એટલે મિત્રો કે નહેર હાલ બંધ થઈ ગઈ છે. અને ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગ ચાલી કેનાલ. તે કેનાલ અમારે પણ નીકળેલી છે મિત્રો. ફાઇનલી તમને બતાવી દે કેનાલ. જો મિત્રો ફાઇનલી આ છે કેનાલ અમારા ગામની. સલ્લા ગામમાં કેનાલ છે અને લહેરનું પાણી પણ આવે છે. અને ખેડૂતોને બહુ ફાયદો પણ થાય છે. લહેર આવે એટલે ખેડૂતોને વાવણીની અંદર અને હાલ બંધ છે, અંદર પાણી છે થોડું ઘણું. અને ખેડૂતોને મોટો ફાયદો તે થાય છે કે કેનાલ આવે એટલે બોરમાં પાણી ચાલુ કરવા પડતા નથી. અને પાક પણ સારો થાય છે. અને ખેડૂતોને બહુ સારી રીતે ખેતી કરવાની પણ સારી માહિતી મળે છે. અને મિત્રો અમે ફુવારા નથી અને અમે મગફળી વાવી રહ્યા છીએ ડોમાથી. એટલે તમે ફુવારાથી વાવતા હોય તો કોમેન્ટ કરજો અને ડોમાથી વાવતા હોય તો કોમેન્ટ કરજો. અને મિત્રો હાલ જોઈ લો, ફાઇનલી અમારે બધા ખેતર ખાલી જ પડ્યા. હવે ખેતીવાડીની શરૂઆત થઈ ગઈ છે. અને મિત્રો પબ્લિક કહે છે 2 જેઠ મહિના. તો મિત્રો 2 જેઠ મહિના ગણ્યા છે. અમે અહાડ મહિનો ગણે છે અને અમારી અહાડ બીજ જતી રહી. અને મિત્રો અમે ખેતીની શરૂઆત શરૂ કરી દીધી છે. તો તમે પણ શરૂઆત કરી હોય તો કોમેન્ટ કરજો. અને બધા ખેતર ખાલી છે એવું પણ આપણે જ વાવીએ છીએ. આટલેથી અમારી ખેતી ચાલુ થાય છે મિત્રો. અને આગળ અમારા ખેતર છે તે પણ બતાવીશું, વિડીયોની અંદર બનાવી દેજો. જય માતાજી મિત્રો, અમે ખેતરમાં પહોંચી ગયા છીએ. અને આ છે અમારા ગોગા મહારાજનું મંદિર. અને આપણે હવે કરી લઈએ દર્શન. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મંદિરમાં અને હવે કરી લઈએ ગોગા મહારાજના દર્શન. એટલે તમે બધા ગોગા મહારાજને માનતા હોય તો એક લાઈક કરી દેજો, વિડીયો શેર કરજો. જય ગોગા મહારાજ. તો અમે મિત્રો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે અને જઈ રહ્યા છે મગફળીવાળા ખેતરમાં. જેમ કે અત્યારે અમારા પપ્પા ઓરો છે, બીજું ખેતર પણ તમને બતાવશું. ઓરવાનું ચાલુ થયું અને હાલ મગફળી વવરાઈ ગઈ છે તો એ તમને બતાવી દઈશું. અમને ફાઇનલી ખબર નહીં કે મગફળી વવરાઈ ગઈ કે નહીં વવરાઈ. અમે થોડા લેટ પડી ગયા છીએ. સાંજના વાગી ગયા છે 5:30, 6 વાગી આવ્યા છે. તો કોઈ ટાઈમ એડજસ્ટ યાદ નહીં, પણ ચાલો ફાઇનલી ખેતરમાં પહોંચી જવા રહ્યા છે. તો બ્લોગની અંદર બન્યા રહેજો. બ્લોગ જોજો, ફૂલ મજા આવશે. એવો બ્લોગ બનાવવાનો છે. અને આપણે જોઈ લઈએ કે ખેડૂત ખેતી કેવી રીતે કરે, તમને બધાને માહિતી મળે કે ખેતી કેવી રીતે થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય છે મિત્રો, તો ખેડૂતને કેટલી તકલીફ પડે છે. બિયારણમાં ભાવ વધે, પછી છોણિયું ખાતર નાખવાનું હોય, યુરિયા, DAP અને દવાઓના ખર્ચા મિત્રો હાલ બહુ ટાઈટ બજાર થઈ ગયું છે. તો અમે મિત્રો ખાલી 2 વીઘાની મગફળીની અંદર હાલ 30,000 રૂપિયાનું બિયારણ, દવા અને ખાતર થઈ ગયું છે. એ બધું હવે અમે તમને બતાવી રહ્યા છીએ કે આટલું વાવ્યું છે. તો મિત્રો આટલો ખર્ચો થયો તો ખેડૂતને પકવાડતી વખતે કેટલો ખર્ચો પોકે છે તેનું મેન્ટેનન્સ ગણજો અને એનો હિસાબ કરીને તમને અમે છેલ્લે બતાવ્યું. મિત્રો હાલ તમને વાવણી થઈ ગઈ છે એ તમને બતાવી દઉં. બનારો બ્લોગની અંદર આગળ બતાવીએ. ફાઇનલ મિત્રો આ છે આપણું ખેતર. અને આ ખેતરની અંદર હાલ ઓરવાનું ચાલુ છે. અને આ ખેતરની અંદર મગફળી વાવવાની કે આ 2 વીઘા ખેતર છે. અને આ ખેતરની અંદર અમે બિયારણ લેવા ગયા હતા. એનો મેન્ટેનન્સ આવ્યું છે 18,000 રૂપિયા. તો મિત્રો બિયારણ, દવા અને ખાતરનું 18,000 મેન્ટેનન્સ આવ્યું છે પહેલી શરૂઆત. અને મોરનું પાણીની 2 ટીપો થશે. 1 ટીપ બાકી અને 1 ટીપ બાકી એટલે 2 ટીપ. એટલે ઘણો એનો મેન્ટેનન્સ આવશે 2,000 રૂપિયા. એટલે એમ કરીને 30,000નું મેન્ટેનન્સ 20,000 થઈ જાય. તો ફાઇનલી મિત્રો ખેડૂત હજી જમીનની અંદર ખેતી જ કરે છે અને 20,000 મેન્ટેનન્સ ઘાલવું એટલે જેવી તેવી વાત નહીં. મોટા બિઝનેસ ચાલતા હોય તે કોઈ બી ખર્ચા આવે તો તે માર્કેટમાં દબી જાય છે. અને મિત્રો ખેડૂતની અંદર એટલી મુસીબત આવે છે, વરસાદ
ડીઝલની પ્રોબ્લેમ આવ્યો તો ખેડૂતને, દવાઓ લેવા જાય તો ખેડૂત લૂંટાય, બિયારણ લેવા જાય તો ખેડૂત લૂંટાય, બધી રીતે ખેડૂત લૂંટાય છે. તો મિત્રો ખેડૂતને એટલો સહનશક્તિ માણસ કહેવાય કે કોઈ દિવસ એ હારતો નથી. ખેડૂત કોઈ દિવસ હારતો નથી, ભલે ખેતરમાં પાક થાય કે ના થાય, કોઈ દિવસ ખેડૂત હારતો નથી. એટલે મિત્રો ખેડૂતને સપોર્ટ કરો અને સારા ભાવ મળે અને ખેડૂતને ખૂબ સપોર્ટ કરજો મિત્રો. કેમ કે ખેડૂતની માહિતી તમે જોશો અને મારા રોજ નવા બ્લોગ આવશે, 2-3 દિવસે એક બ્લોગ આવશે મિત્રો. પણ ખેડૂતનું બધી માહિતી હું તમને આપી રહ્યો ખેડૂત વિશે, એ ખેડૂત કેવી મહેનત કરે છે અને ખેડૂતનો કેટલો પરસેવો પડે છે ખેતરની અંદર. ત્યારે ખેડૂતને બજારમાં જાય, ગંજમાં જાય, ત્યારે ખેડૂત પોતે ભાવ નથી કરી કરતો. તેનું પરિણામ તમને જોવા મળશે કે ખેડૂત કેટલી હદે જીવન જીવી રહ્યો છે અને ખેડૂતની પાછળ કેટલું રહસ્ય છુપાઈ રહ્યું છે તે તમને પણ આગળ માહિતી જોવા મળશે. તો મિત્રો અમારા બ્લોગની અંદર બન્યા રહેજો. અને હવે મગફળી વાળું ખેતર તમને બતાવી દઉં ફાઇનલી જોડાયેલા બ્લોગની અંદર. ફાઇનલી મગફળી વવરાઈ ગઈ છે. મારા પપ્પા વહેલા આવ્યા હતા 3 વાગે અને અમે ગયા હતા કડિયા કામે. તો મિત્રો થોડા લેટ પડી ગયા છે અને વાવણી થઈ ગઈ છે. તો આજે વાવણી કરી છે, કાલે આના અંદર પાણી મૂકવાનું છે. પાણી પાઈને મગફળીની અંદર દવા છોટવાની છે. તો મિત્રો તમારે ના મનાતો તો ફાઇનલી હું મગફળીના દાણા બતાવું. આ ઉપર પડ્યા છે તે તો જોઈ શકો છો મિત્રો. આ છે મગફળીને અને મને પટ દવાનો મારી દીધો છે અને મગફળી અંદર વવરાઈ ગઈ છે. તો હવે મિત્રો ફાઇનલી આ 2.5 વીઘા જમીન છે. 2.5 વીઘા જમીનની અંદર મગફળી વવરાઈ ગઈ છે અને આના હવે પાળા બાંધવાના છે. કાલે આપણે પાળા બાંધવાના છે. આની અંદર પાણી મૂકવાનું છે બોરનું, અને પાણી મૂકી અને 2 થી 3 દિવસ જશે એટલે એની અંદર દવા છોટવાની છે. તો દવા છોટવાની છે એટલે મિત્રો ખેડૂતને ખૂબ મહેનત પોગે છે અને ખેડૂતને બહુ મજૂરી કરવી પડે છે. પણ લોકોને તો એવું કશું દેખાતું જ નથી કે ખેડૂત એટલે શું. મિત્રો ખેડૂત મહેનત કરે એટલે કોઈ મહેનત ના કરી શકે. કારણ કે તમે દુકાનમાં કરિયાણાની દુકાન છે, કપડાની દુકાન છે, મોલ છે, તેમાં એસી હોય અને ખેડૂત ખેતી કરતો હોય ને એ એટલો તડકો પડતો હોય છે આકાશમાંથી, અને પરસેવો પાડીને ખેડૂત દાણાનું બિયારણમાંથી એક દાણામાંથી હજારો દાણા પેદા કરે છે. એ ખેડૂત છે. એટલે મિત્રો ખેડૂતને બને એટલો સપોર્ટ કરો અને ખેડૂત કોઈ દિવસ હારતો નહીં જ માને. ખેડૂત દેવામાં ડૂબી જાય છે એટલે ખેડૂતને કોઈ સપોર્ટ કરતું નથી. એટલે ખેડૂત આત્મહત્યા કરે છે અને ખેડૂત આત્મહત્યા કરે એટલે લોકો વિડીયો મૂકે કે ખેડૂત મરી ગયો. પણ મિત્રો ખેડૂત મરે શું કારણ? ખેડૂતને કોઈ આવક, બધી ઇન્કમ બંધ થઈ જાય છે ત્યારે ખેડૂત મરે છે. કેમ કે ખેડૂતને કોઈ લોન મળતી નથી. ખેડૂત લોન લે એટલે તેના ટાઈમસર હપ્તા ભરાય નહીં તો ખેડૂતને મરવું પડે છે. ખેડૂતને કોઈ બી બિયારણ લાવ્યું હોય, કોઈ દેવું થઈ ગયું તો મિત્રો એ દેવું ભરવા માટે કોઈ ઉપાય નથી હોતો. તો ફાઇનલી મગફળી વવરાઈ ગઈ છે અને હવે આ બ્લોગ આવશે મગફળી ઉગી રહેશે. એટલે જ્યારે મગફળી આટલી થશે ત્યારે હું બ્લોગ બનાવીશ અને એ બ્લોગ પણ ખતરનાક બનાવવાનો છે ઓનીકોડ. તો મિત્રો આ બ્લોગની ફૂલ સપોર્ટ કરજો અને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને અમને સપોર્ટ કરજો. અને આ મારી ખેતરની વાડી છે મિત્રો. તો અમે ખૂબ મહેનત કરીએ છીએ મિત્રો, પરસેવો પાડીને મજૂરી કરીએ છીએ. તો અમને થોડો સપોર્ટ કરો, અમે પણ થોડા આગળ આવીએ અને તમને નવી નવી માહિતી આપતા રહીએ. જય માતાજી.